તો શું નામ છે તમારું? ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ, અને તમારું ગામ? વાસિયા તળાવ નિશાફળ, એટલે તાલુકો કયો? વાસદાજી નવસારી. તમારું બેન નામ શું? સુશીલા. હવે મને એ જણાવો કે તમારે ત્યાં આ લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું? લગ્નના 20 વર્ષ પછી બાળક આવ્યું. તો આ તમારે ત્યાં પહેલું બાળક છે કે એના પહેલા પણ કઈ બાળકો હતા કે કેવું હતું તે થોડી વાત કરો. બાળક હતા. બાળકો હતા? હા, મતલબ શું થયેલું એ થોડીક વાત કરો ને તમે. એ થયું 2 જોડવા છોકરી હતી. હા, એટલે પહેલા તમારે ત્યાં 2 જોડવા છોકરી હતી. હા, પછી શું થયું? તે ડિલિવરીમાં જતી રહી. હા, તેના પછીથી છોકરો આવ્યો. એ કેટલા વર્ષ પછી? એ 5 વર્ષ પછી. હા, તે બી જતો રહ્યો. તેના એટલે કે જન્મના કેટલા દિવસ પછી મતલબ આવું થયું? જન્મના દિવસે જ? હા. એટલે જન્મ થયો અને બાળક ગુજરી ગયા. હા. આવું 2 વખત થયેલું, બરાબર ને? આવી રીતના 2 વખત તમારે ત્યાં બાળકો તો આવેલા પણ એ અવસાન પામ્યા, બરાબર ને? હવે તમે મને એ જણાવો કે અત્યારે જે આ તમારે ત્યાં બાળક છે કેટલા મહિના થયા? 4.5 મહિના થયા. અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ એકદમ તંદુરસ્ત છે ને વજન પણ ખાસું એવું સારું એવું દેખાય છે. તો જન્મ થયો ત્યારે મતલબ કેટલું વજન હતું એમના બાળકનું? 2.5 કિલો. 2.5 કિલો મતલબ નોર્મલ કહેવાય, બરાબર ને? અને આ લગ્નના તમારે 20 વર્ષ પછી તમારે તો પ્રથમ બાળક મતલબ કે આજે મતલબ કેટલા મહિના થયા એમ કીધું? 4.5 માસ થઈ ગયા. તો અત્યારે તો કઈ આપણને પ્રોબ્લેમ દેખાતો નથી. હવે જ્યારે 2 વખત તમારે ત્યાં આવી ઘટના બની તો ત્યાર પછી તમે કોઈ સારવાર કરાવી કે પછી ડોક્ટરને કઈ અલગ ડોક્ટરને બતાવ્યું કે શું કર્યું એમ એ તમે થોડીક વાત કરો. દવા લીધી હતી. ઓકે, એટલે એમણે શું કીધું તમને? કે હું દવા આપું ચાલુ કરાવી દે. હા, પછી આમાં જોઈએ તો 4 માસ લીધી, એમાં રિઝલ્ટ આવી ગયું. ઓકે, કઈ વસ્તુ વાપરી? આ જે અહીંયા મૂકેલી છે આપણે દર્શક મિત્રો જોઈ શકીએ, આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે. કેટલા મહિના વાપરી? 4 માસ. 4 માસ વાપરી. અને 4 માસ વાપર્યા પછી તમારે ત્યાં બાળક આવી ગયું, બરાબર ને? હા, તો હવે મતલબ કે આજે ઘણા બધા એવા દંપતીઓ છે કે જેમને ત્યાં તમારી જેવી સમસ્યાઓ છે. બની શકે કે બાળકને કદાચ પોષણના અભાવના કારણે ગુજરી ગયા હોય, બરાબર ને? જન્મ પછી તરત જો અવસાન પામે એનો મતલબ એ જ થાય કે બાળકને ગર્ભમાં કદાચ બરાબર પોષણ નહીં મળેલું હતું, બરાબર ને? અને આ જે બાળક છે અત્યારે આપણે જોઈ શકીએ કે જેને ગર્ભમાં બરાબર પોષણ મળી જવાના કારણે આજે પણ એકદમ તંદુરસ્ત છે અને હયાત છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે તો એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે કે ખરેખર વાપરવું જોઈએ નહીં વાપરવું જોઈએ, કેવી છે વસ્તુ? વાપરવું જોઈએ. વાપરવું જોઈએ.